અંકલેશ્વરના અડોલ ગામે સર્વે નંબર 878 માં ખેડૂતોએ એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકાવી દેતા વહીવટીતંત્ર દોડતું હતું. 2024માં સર્વે નંબર 378માં 48.39 ગુંઠા એક્વાયર્ડ કરી અને વળતર 31 ગુંઠાનું આપવા એક્સપ્રેસ હાઈવે કહેતા જ ખેડૂતો વિફર્યા હતા. કોર્ટ મેટર ચાલુ હોવા સાથે વળતરના મુદ્દે કામ અટકાવતા પોલીસ મામલતદાર સહિત હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દોડી આવ્યા હતા. ખેડૂતોની એક જ માંગ હતી કે પહેલા વળતર નક્કી કરી એવોર્ડ જાહેર કર્યા પછી કામ કરવામાં આવે. અંકલેશ્વરમાંથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી દ્વારા હાલ અંકલેશ્વરમાં અટકી પડેલ એક્સપ્રેસ વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરી છે. દરમિયાન અંકલેશ્વરના અડોલ ગામ ખાતે એક્સપ્રેસ વે હાઈવેની કામગીરી ચાલી રહી હતી ત્યારે સર્વે નંબર 878 પર કામગીરી ખેડૂત માલિકો અને અન્ય ખેડૂતો દ્વારા અટકાવી દેવામાં આવી હતી. જ્યાં સુધી મૂળ એક્વાયર્ડ કરેલી જમીન પ્રમાણે વળતર ન મળે ત્યાં સુધી કામ કરવા દેવાની ના પાડતા સમગ્ર મામલો વહીવટી તંત્ર પાસે પહોંચ્યો હતો અને અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ તાલુકા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યાં ખેડૂતો અને તેમના વકીલ દ્વારા રજૂઆત કરી હતી કે વર્ષ 2018માં સર્વે નંબર 878માં કુલ 48.39 ગુંઠા જમીન એક્વાયર્ડ કરેલી છે. હવે વળતર આપવાનો વારો આવતા 31 ગુંઠાનું જ વળતર આપવાની વાત કરી રહ્યા છે. આ અંગે 2020માં ગેજેટમાં પણ 48.39 ગુંઠા જાહેર થયું હતું. પછી વાંધા વચકા કાઢી જમીન ONGCમાં જાય છે અને અન્ય બહાના દ્વારા હાઈવે ઓથોરિટી દ્વારા બતાવવામાં આવી રહ્યા છે. અંતે મામલતદાર અને પોલીસની દરમિયાનગીરી અને મૂળ નકશા અને કાગળોના આધારે ખેડૂતોને વળતર યોગ્ય આપવાની વાત નક્કી કરાઈ હતી. આ અંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે યોગ્ય વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને અટકેલ કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે. યોગ્ય અને અમારા હક વળતર આપો તો જ કામ કરવા દેવામાં આવે, જેમાં અમને કોઈ વાંધો નથી તેમ જણાવ્યું હતું. અમારા સર્વે નંબર 878માં 2018માં 48.39 ગુંઠા એક્વાયર્ડ કરી હતી અને 2020માં ગેજેટમાં પણ બહાર પડ્યું હતું. હવે તેઓ 31 ગુંઠાનું જ વળતરની વાત કરતા કામ અટકાવ્યું છે. અમારી એક જ માંગ છે કે જે મૂળ એક્વાયર્ડ કરેલી જમીનનું અમને વળતર આપો પછી જ કામ કરો. હેતલબેન ખેડૂત મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અનેક ક્ષતિઓ છે એ પહેલા સુધારી યોગ્ય વળતર આપો. એક્સપ્રેસ હાઈવેમાં અડોલ ગામના સર્વે નંબર 878ના વળતરના મુદ્દે ગૂંચવાડો છે. અનેક ક્ષતિઓ છે. મૂળ એક્વાયર્ડ કરેલી જમીન કરતાં ઓછી જમીનના વળતરના મુદ્દે આજે માથાકૂટ થઈ છે. ખેડૂતોને વળતરના મુદ્દે અનેક ક્ષતિ જોવા મળી છે. એ સુધારી મૂળ એક્વાયર્ડ કરેલ જમીનનું યોગ્ય વળતર આપવા એવોર્ડ જાહેર કરવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી હતી. હું પટેલ હેતલ કાલિદાસ જયસંગભાઈ બની પુત્રી, ગામ અડોલ, 878 સર્વે નંબર. જેમના ખેતરમાં હાઈવે જાય છે એનું માપ છે 48.39 ગુંઠા અને જે એવોર્ડ 2020માં ગેજેટમાં આવી ગયું છે 48.39 ગુંઠા કાલિદાસ જયસંગભાઈ પટેલ. છતાં પણ અહીંયા માપણી કરવામાં આવે છે તેમાં પણ મિસ્ટેક આવે છે. 9 ગુંઠા લાવે છે, 31 ગુંઠા લાવે છે. વારા ઘડીએ આવી રીતે માપણી અને ખોટા નકશા બતાવે છે, ખોટા મેપ છે, એનું ક્ષેત્રફળ પણ ખોટું છે. એટલે જ્યાં સુધી આ કમ્પ્લીટ નહીં થાય અમને 48.39 ગુંઠા નામ મળે, મહેકમ ચુકવણી ના કરવામાં આવે ત્યાં સુધી અમે માટીકામ કરવા દેવામાં આવશે નહીં. હું જયસિંહ પટેલ એડવોકેટ. આજ રોજ હાઈવે ઓથોરિટીએ જે મોજે ગામ અડોલની રેવન્યુ સીમમાં આવેલ સર્વે નંબર 878 સંપાદનનું કામ કરેલું છે તેમાં કંઈક અંશે ક્ષતિઓ જણાયેલી છે અને હાલમાં જે KGP કરવામાં આવેલું છે એ પણ ઘણી ખોટી રીતે કરવામાં આવેલું છે. તેને નામદાર નાયબ કલેક્ટર સમક્ષ પક્ષકારોએ પડકારેલ છે. વધુમાં એટલું ખાસ જણાવવાનું કે સર્વપ્રથમ 2018માં જે સંપાદન કરવામાં આવેલું તેમાં ગવર્મેન્ટે 48.39 ગુંઠાની જમીન ખેડૂતની લીધેલી છે સંપાદન હેઠળ અને પછી ONGCમાં જે ગયેલી છે જમીન તેની ભૂલો કાઢીને ખોટી રીતે હાલમાં 31 ગુંઠા જમીન જ સંપાદન હેઠળ દર્શાવેલ છે. જેથી ખેડૂતોની મૂળ લડાઈ એ છે કે ભાઈ 48.39 ગુંઠાની જમીનનું ખેડૂતોને વળતર મળવું જોઈએ. જેથી હાલની લડત ચાલુ છે અને હાલમાં હાઈવે ઓથોરિટીનું જે કામ છે તે ખેડૂતોએ અટકાવેલું છે અને હાલમાં મામલતદારશ્રી સ્થળ પર હાજર છે પોલીસ બંદોબસ્ત સાથે. જેથી ખેડૂતોની એક વિનંતી છે કે અમારું જે ઓરિજિનલ જે મૂળ સંપાદન હેઠળ 48.39 ગુંઠાની જે જમીન લીધેલી છે તે હેઠળ વળતરના એવોર્ડ તાત્કાલિક ધોરણે અમને આપે તો તમે કામ ચાલુ કરવામાં આવે તો ખેડૂતોને કંઈ વાંધો નથી.